હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। તો આજે આપણે બનાવવાના છે એકદમ અલગ રીતે નાનું ખમણ। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મેં 1.5 વાટકી ચણાનો લોટ, 1 લીંબુનો રસ, હળદર 1 ચમચી, 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી મોરસ એડ કરીને મિક્સ કરી લઈશું। અને એનું એડ કરી લઈશું આપણે તો એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને પાણી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે આપણે બેટર બનાવી લઈશું। તો મારે બેટર બનાવવા માટે 3.5 વાટકી પાણી એડ કરેલું છે મેં। તો બેટર રેડી કર્યા બાદ આપણે ડીશને ગ્રીસ કરી લઈશું એકદમ સરસ રીતે। ત્યારબાદ આપણે બેટરને એડ કરી લઈશું અને કુકરમાં પાણી એડ કરીને ગરમ કરવા મૂકી દીધું છે। તો ચાલો ફટાફટ આપણે બેટરને મૂકી દઈએ। તો આપણે 20 મિનિટ એને કૂક થવા દઈશું। ત્યાં સુધી આપણે તડકો લગાવી દઈએ। તો તેમાં આપણે રાઈ એડ કરી લઈશું। રાઈ એકદમ તતડે એટલે આપણે મરચાં અને મીઠો લીમડો એડ કરી લઈશું અને ત્યારબાદ થોડું પાણી એડ કરી લઈશું 2 વાટકી જેટલું અને આપણે 3 ચમચી મેં મોરસ એડ કરી દીધેલી છે અને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે જોઈ લઈએ કે આપણો ઢોકળાનો બેટર એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે। તો ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ કરી લઈશું એકદમ સરસ રીતે। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે એક તવીને આપણે ગરમ કરી દીધી છે, તેલ એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે એમાં રાઈ એડ કરીશું। ત્યારબાદ આપણે થોડી તલ એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે આપણા બધા ઢોકળાને આ રીતે આપણે પાથરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધા ઢોકળા આપણે પાથરી દીધા છે અને એકદમ સરસ રીતે ક્રિસ્પી થવા દઈશું આપણે। અને ત્યારબાદ આપણે ગરમ પાણી કર્યું હતું તે થોડુંક એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ। અને આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણે જે મોરસવાળું પાણી એડ કર્યું તો એ આપણે મિક્સ કરીને આપણે આ રીતે બનાવી લઈશું ઢોકળા। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ત્યાં સુધી બધાને બાય બાય।